પ્રયાગરાજ નદી પર કરોડોના ખર્ચે બની રહેલા ડાયવર્ઝનમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી છે। ડાયવર્ઝનમાં સેફટી પેરાફિટના નામે માત્ર વાંસના લાકડા બાંધી રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે। 2 વર્ષમાં 2 વાર ડાયવર્ઝન ધોવાયું, છતાં આ વર્ષે માત્ર 6 પાઇપ નાખીને તકલાદી માર્ગ ખુલ્લો મૂકી દેવાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। નેશનલ હાઈવે 56 પરના બ્રિજનું કામ અત્યંત મંથર ગતિએ ચાલતું હોવાથી હજારો વાહન ચાલકો ધૂળ અને જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે। તો તંત્રની કામગીરીને લઈને અનેક સવાલ। આ ડાયવર્ઝન અને પુલનું જોડે કામ અમે રેલવેનું આ રેલવે આગળ જ ખોદ કરે। આ રેલવે ખોદાઈ જશે એટલે અમારે ઘડીએ ઘડીએ જમીન આલવાની આદિવાસી ટ્રાઇબલને ઠગી જનતાને દુઃખ પડે એ કોઈને પડી નહીં, ધારાસભ્યને નહીં પડી। આજે તમને અમને બધા કહેવાની ફરજ કેમ નહીં કરે? આવો આ પથ્થરો નાખેલો, આ કેવું આ વોસની રેલિંગ બનાવી એ એક જ ઓટોમાં આ પોણી આવતા તૂટી જશે। અને ભૂંગરા 140 નાખેલા પહેલાના 40 કે 42 તે રહ્યું નહીં જેનો દેવાય આ 100 અમે રહેશે। તો જે ડાયવર્ઝન હમણાં સરકારી તંત્ર બનાવ્યું છે એ બિલકુલ હલકી કક્ષાનું બનાવેલું છે। 6 કરોડ ફાળવા છતાં પણ અહીં તો ધૂળની ડમારી ઉડે છે। તો ખરેખર અહીંયા ડામર પાથરવો જોઈએ અને અહીંયા બાજુમાં બંબુ બાંધ્યા છે, તો બંબુ થોડી બંધાય? અહીં તો વાહનો કેટલા ભારે વાહનો બાઇકો લઈને નીકળે છે, તો અહીંયા બાજુ સાઈડમાં પડી જાય તો જવાબદારી કોની? અમારા સિયોદમાં લોક ફાળાથી લોક જનતાનું ડ્રાઈવર બનાવેલું છે। અમારા ખર્ચે અમારા પોતપોતાના જે યથાશક્તિ આપીને બનાવેલું છે। તો આ ડાયવર્ઝન સરકારી તંત્રને એટલી ઊંઘ નહીં ઉઠતી કે 100 ભૂંગરા નાખવાની પેલું 140 નાખેલું તે ટક્યું નહીં, હવે 100 ખાલી સગડ 100 નાખ્યા છે। તો આવું કેવી બેદરકારી તંત્રની આવી ડાયવર્ઝન બનાવવાનું એમ? દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે। ત્યાં કેજરીવાલ શનિવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। તેમણે એરપોર્ટ પર મીડિયા સમક્ષ વાતચીત કરતા કહ્યું કે આજે ગુજરાતમાં લોકો આપમેળે આમ આદમી પાર્ટીની સભાઓમાં આવી રહ્યા છે। પાર્ટી પાસે પૈસા નથી, છતાં લોકો પોતાનો ખર્ચ ઉઠાવીને સભાઓમાં પહોંચે છે। કેજરીવાલ 3 દિવસના પ્રવાસ દરમિયાન નવા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે, સંગઠન મજબૂત બનાવશે અને નવા જોડનાર કાર્યકર્તાઓને आम आदमी पार्टी में शपथ लेवड़ावामां आवशे। आप लोग देख रहे हैं कि पिछले 6-7 महीने से पूरे गुजरात में उत्तर से लेकर दक्षिण तक, पूर्व से पश्चिम गुजरात तक हर जगह आम आदमी पार्टी की रैलियां हो रही हैं, सभाएं हो रही हैं और जनता खूब भीड़ उमड़ के पड़ रही है। लोग खूब आ रहे हैं। जनता, हमारे पास तो पैसा भी नहीं है, हमारी तो फक्कड़ पार्टी है। लोग अपना पैसा खर्च के अपने पैसे से आम आदमी पार्टी की सभाओं में आ रहे हैं। बोटादना गढ़ડા તાલુકાના જલાલપર ગામની ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં મોટું કૌભાંડ થયું છે। શાખાના મેનેજર અને એક ખાતેદારોની 4 કરોડની રકમ ઉચાપત કરીને ફરાર થતા ખેડૂત ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે। જલાલપર સહિત આસપાસના अन्य 4 ગામના લોકો બેંકમાં હતા ખાતેદાર। બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને બોટાદ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોધાણીએ ભોગ બનનાર ખેડૂતોની મુલાકાત લીધી।